મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડા સમયમાં પહોંચશે પૂર પ્રભાવિત વિસ્તારમાં। જામનગર, દ્વારકા અને વડોદરાની લેશે મુલાકાત। પૂરની સ્થિતિને લઈને કરશે સમીક્ષા। કચ્છના માંડવીમાં ફાટ્યું આબ। આજે બપોરે 2 વાગ્યા સુધીમાં ખાબક્યો 9.25 ઇંચ વરસાદ, તો કચ્છના 3 તાલુકાઓમાં 2 થી 5 ઇંચ વરસાદ। રાજકોટ-અમદાવાદ હાઈવેનું રિપેરિંગ શરૂ। હિરાસર એરપોર્ટથી 5 કિલોમીટરનો તૂટ્યો હતો હાઈવે। નેશનલ હાઈવે ધોવાતા ઉઠ્યા હતા અનેક સવાલ। ભારે વરસાદને લઈ સામખિયાળી મોરબી હાઈવે ઉપર ટ્રાફિક જામ। સુરજબારી પુલથી 10 કિલોમીટર સુધી ટ્રાફિક જામના કારણે અનેક વાહન ચાલકો અટવાયા। વિશાખાપટ્ટનમ જાસૂસી કેસમાં ગુજરાત સહિત 7 રાજ્યના 16 સ્થળોએ એનઆઈએના દરોડા। આઈએસઆઈ જાસૂસી રેકેટને લઈ સંરક્ષણ માહિતી લીક કરવા મુદ્દે એનઆઈએનું સર્ચ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના 35 લાખ શેરધારકોને મોટી ભેટ। એક શેરની સામે એક શેર બોનસમાં આપવાની જાહેરાત। 5મી સપ્ટેમ્બરે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની મળશે બેઠક।